नित्यानंद करी वराभय करी सौंदर्य रत्ना करी निर्धूताखिल घोर पावन करी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी માતાન્નપૂર્ણેશ્વરી। આપણા સર્વના હૃદયમાં સ્થિત શ્રી સ્વરૂપ એવા શંકરાચાર્યને નમન કરી હું મારો વિષય પ્રસ્તુત કરું છું। ભવાની અષ્ટકમ તેનો પ્રથમ શ્લોક જોઈએ તો ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિમમેવ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની। આ શ્લોકમાં આપણે જોઈએ તો કહે છે કે હે ભવાની, પિતા માતા ભાઈ દાતા પુત્ર પુત્રી નોકર સ્વામી સ્ત્રી વિદ્યા વૃત્તિ આમાંથી કંઈ જ મારું નથી। હે દેવી, તું જ એકમાત્ર મારી ગતિ છે। પછી આગળનો બીજો શ્લોક જોઈએ તો ભવાબ્ધાવ પારે મહાદુઃખ ભીરુ પપાત પ્રકામી પ્રલોભી પ્રમત કુસંસાર પાશ પ્રપત્ત સદાહમ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની। આ શ્લોકમાં જોઈએ તો શું કહે છે કે હું વિશાળ ભવસાગરમાં મહાદુઃખોથી કાયર થઈ પડ્યો છું। હું કામી લોભી અને ઉન્મત્ત બની અનિચ્છનીય એવા સંસારના બંધનોમાં સદાય બંધાયેલો પડ્યો છું। હે ભવાની, હવે તું જ એકમાત્ર મારી ગતિ છે। પછી આગળનો ત્રીજા શ્લોક જોઈએ તો ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની। આ શ્લોકમાં કહે છે કે હું દાન આપવું જાણતો નથી, ધ્યાન યોગની પણ મને ખબર નથી, તંત્ર અને મંત્રનું પણ મને જ્ઞાન નથી, પૂજા અને ન્યાસ જેવા કર્મકાંડથી તો હું તદ્દન અજાણ છું। હે ભવાની, હવે તું જ એકમાત્ર મારી ગતિ છે। એ પછીનો આગળનો શ્લોક જોઈએ તો ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માત ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની। આ શ્લોકમાં કહે છે કે હું પુણ્ય જાણતો નથી, ન તો તીર્થ, લય કે મુક્તિનું મને ભાન નથી છે। હે માતા, ભક્તિ કે વ્રત પણ મને ખબર નથી। હે ભવાની, હવે તો તું જ કેવળ મારી ગતિ છે। એ પછીના પાંચમા શ્લોકમાં આપણે જોઈએ તો કુકર્મી કુસંગી કુબુદ્ધિ કુદાસ કુલાચારહીન કદાચારલીન કુદ્રષ્ટિ કુવાક્ય પ્રબદ્ધ સદાહમ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની। આ શ્લોકમાં કહે છે કે હું ખરાબ કર્મવાળો, કુસંગતમાં રહેવાવાળો, દુર્બુદ્ધિ કુટેવોનો ગુલામ, કુલને શોભે તેવા આચાર વગરનો, દુરાચારમાં પરોવાયેલો, ખરાબ દ્રષ્ટિવાળો, અયોગ્ય શબ્દો બોલવાવાળો છું। ભવાની, હવે તો તું જ એકમાત્ર મારી ગતિ છે। પછી આગળનો છઠ્ઠો શ્લોક જોઈએ તો રજેશમ રમેશમ મહેશમ સુરેશમ દિનેશમ નિશીથેશ્વરમ વા કદાચિત ન જાનામિ ચાન્યત સદાહં શરણ્યે ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની। પ્રજેશમ એટલે કે બ્રહ્મા, રમેશમ એટલે કે વિષ્ણુ, મહેશમ એટલે કે શિવ, સુરેશમ એટલે કે ઇન્દ્ર, બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર, દિનેશમ એટલે કે દિવસના ઈશ એટલે સૂર્ય ભગવાન, નિશીથેશ્વર એટલે કે રાત્રિના જે ઈશ્વર છે તે ચંદ્ર, એમાંથી કોઈને હું નથી જાણતી। ન જાનામી આમાંથી
કોઈને પણ. હવે હે માતા, હંમેશા તારું શરણ આપવાવાળી હે ભવાની, તું જ મારી એકમાત્ર ગતિ છે. એ પછીનો આપણે શ્લોક જોશું, 7મો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે શરણે આવેલાનું રક્ષણ કરનારી, વિવાદ, વિષાદ, પ્રમાદ, પ્રવાસ, જળ, અગ્નિ, પર્વત અને શત્રુ, આ બધાની વચ્ચે આ સર્વની વચ્ચે રહેનાર સદાય મારું રક્ષણ કરજે. હે ભવાની, તું જ એકમાત્ર મારી ગતિ છે. પછી આગળનો શ્લોક અને છેલ્લો શ્લોક જોઈએ તો, અનાથો દરિદ્રો ચરારોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્યવક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે દેવી, હું હંમેશા જ અનાથ, દરિદ્ર, વૃદ્ધાવસ્થાથી જીર્ણ, રોગી, અતિ દુર્બળ, દીન, જડ, વિપત્તિઓથી વીંટળાયેલો, પાયમાલ થઈ ગયેલો છું. હે ભવાની, તું જ એકમાત્ર મારી ગતિ છે. ઇતિ શ્રીમદ શંકરાચાર્ય વિરચિત ભવાની અષ્ટકમ શમ.